અમદાવાદની સોલા પોલીસ દ્વારા દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરમાં બુટલેગરો સામે સોલા સર્વેલન્સ સ્ક્વોડે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ચોક્કસ બાતમીના આધારે સોલા સર્વેલન્સ સ્ક્વોડે વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન એક i10 ફોર વ્હીલર કારને અટકાવી તેની તલાશી લીધી હતી। તપાસ દરમિયાન કારમાંથી અંદાજિત ₹1,05,000 કિંમતનો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપી આ દારૂ ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। હવામાન દ્વારા આજ રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ પંથકમાં અનરાધાર વરસી રહેલા સાંબેલાધાર વરસાદે તારાજી સર્જી દીધી છે, જેમાં જિલ્લાના લખતર તાલુકામાં માત્ર 8 કલાકમાં જ 8 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકારની સર્જાઈ છે। ત્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ડેમના પાણીની ભારે આવક થતાં ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને પગલે મોરબી માળિયા તાલુકાના 32 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઓગસ્ટ મહિનાના પ્રારંભ સાથે જ અદાણી કંપની દ્વારા સીએનજીના ભાવમાં ફરી એક વખત મોટો ભાવ વધારો ઝીકી દેવામાં આવતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો માર પડ્યો છે। આજ રોજ અદાણી કંપની દ્વારા સીએનજીના ભાવમાં ₹4નો તોતિંગ વધારો કરવામાં આવતા હવે સીએનજીનો પ્રતિ કિલોનો ભાવ ₹94ને પાર નીકળી ગયો છે, જેને પગલે સીએનજી પર નિર્ભર લાખો વાહન ચાલકોને ફરી એકવાર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે। ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા આ વધારાને કારણે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગની ચિંતાઓમાં તીવ્ર વધારો થયો છે। જય હિન્દ, જય ભારત।